ભરૂચ શહેરમાં શેરી ગરબા અવિરતપણે ચાલી રહ્યા છે। માતાની બાધા હોય કે ભક્તિ હોય, પોતાના ઘરે ગરબી મૂકતા હોય છે। આ ગરબીની 9 દિવસ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી અને રોજ રોજ ગરબીને મધ્યસ્થાને મૂકી ગરબા રમવા એટલે શેરી ગરબા। આવી જ શેરી ગરબા વેજલપુર વિસ્તારમાં નૈના ચોકમાં છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યા છે। તારીખ 22/9/2025ના દિવસે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ થકી યોજવામાં આવેલ ગરબા મહોત્સવમાં સંત શ્રી 1008 શ્રી સ્વામી લોકેશાનંદજી ઉદાસીન જેઓ ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા રોડ ભરૂચ ખાતે આશ્રમ ધરાવે છે। દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ જિલ્લા સંગઠન મંત્રીની જવાબદારી નિભાવે છે। સાથે સાથે હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે। ભરૂચ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને આનું આયોજન કરનાર મંડપવાળા એવા રમેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વગર સૌને આ ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવે છે। વેજલપુર નૈના ચોક ઉત્સવ સમિતિના આમંત્રણને માન આપી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી, કબરી પંથના કાલિદાસ સાહેબ, બળિયાદેવ મંદિરના મહંત કનુભાઈ પટેલ, ભાતીજી મહારાજ મંદિરના મહંત શ્રી રતિલાલ મિસ્ત્રી, ખંભાતી ખારવા પંચના મનોજ ખંભાતા, જાયન્ટ્સ ક્લબ ભરૂચ શહેર પ્રમુખ મૃણાલ કાપડિયા, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર સતીશભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલા, સમસ્ત ખારવા પંચના ટ્રસ્ટી વસંતભાઈ મિસ્ત્રી, કિરીટભાઈ મિસ્ત્રી, ભરૂચ શહેર શિક્ષણ સમિતિના સભ્ય બાબુભાઈ મિસ્ત્રી, જાયન્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર હસમુખ વાઘેલા, ભાજપના બક્ષી પંચના મોરચાના રાકેશભાઈ મિસ્ત્રી સહિતના નૈના ચોકના યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।